શું તમે આ વેકેશનમાં રામેશ્વરમ જવાનું પ્લાન કરી રહ્યા છો? સો હિયર ઇઝ ધ પરફેક્ટ 3-day આઇટનરી જે તમને ખૂબ જ કામ લાગશે. સ્ટાર્ટ એટ ધ આઇકોનિક રામનાથ સ્વામી ટેમ્પલ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ધેન વોક ડાઉન ટુ ધ અગ્નિ તીર્થમ બીચ ફોર કામ સનસેટ એન્ડ એન્ડ યોર ડે એટ ગણેશ મેસ ફોર ધ બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ. ડે 2 ઇઝ ફોર હિસ્ટ્રી એન્ડ એડવેન્ચર. કેબ કે રિક્ષા કરીને જતા રહો ધનુષકોડી, જે ગોસ્ટ સિટી તરીકે પણ ઓળખાય છે, અને થોડે આગળ અરિચલ મુન્નઈ જતા રહો, જે લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા છે. અહીંથી રામ સેતુ પણ દેખાય છે અને શ્રીલંકા ફક્ત 23 કિલોમીટર જ દૂર છે અહીંથી. પછી રિટર્નમાં વિભૂષણ ટેમ્પલ જતા રહો. અહીં તમને રામ સેતુના તરતા પથ્થર જોવા મળશે. ધેન એપીજે અબ્દુલ કલામ હાઉસ જતા રહો, જે અત્યારે મ્યુઝિયમમાં કન્વર્ટ થયેલું છે. ધેન તમે રામ તીર્થમ, લક્ષ્મણ તીર્થમ, પંચમુખી હનુમાન ટેમ્પલ, નટરાજ ટેમ્પલ, શ્રી કૃષ્ણ પ્રણામી મંગલ ટેમ્પલ, આ બધું એકદમ નજીકમાં જ છે, તો એક સાથે જ પતી જશે. ઓન યોર લાસ્ટ ડે મોર્નિંગમાં જતા રહો શ્રી રામપદમ ટેમ્પલ, પછી એપીજે અબ્દુલ કલામ મેમોરિયલ, એન્ડ પછી કુંથકલ બીચ ઉપર આવેલું સ્વામી વિવેકાનંદ મેમોરિયલ, ને પછી રિટર્નમાં પમ્બન બ્રિજ ફોર એપિક સી વ્યૂ, અને પછી બાણગંગા. That's your 3-day રામેશ્વરમ itinerary. Save this reel for your next trip and share it with your travel buddies.